પોરબંદરના હાઈ પ્રોફાઇલ વોર્ડ નંબર 9માં જ સ્વચ્છતાના ધજાગરા નજરે ચડે છે. બિલાહોલ સામે ગંદકી અને એઠવાડના ગંજથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે વહેલી તકે સફાઈની માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે શહેરના પોશ અને હાઈ પ્રોફાઇલ ગણાતા વિસ્તારોમાં જ પાલિકાની સફાઈ કામગીરીની પોલ ખુલી ગઈ છે. વોર્ડ નંબર 9માં આવેલા બિરલા હોલની સામે જ કચરાપેટીની આસપાસ પારાવાર ગંદકી અને એઠવાડના મોટા ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિરલા હોલ સામે લોકોની સુવિધા માટે કચરાપેટીઓ તો મૂકવામાં આવી છે, પરંતુ નિયમિત સફાઈના અભાવે આ પેટીઓ છલકાઈ ગઈ છે. પરિણામે લોકોનો એઠવાડ અને દુર્ગંધ મારતો કચરો પેટીની બહાર રસ્તા પર રઝળી રહ્યો છે. આસપાસમાં ખુલ્લામાં પડેલા એઠવાડ અને ભીના કચરાના સડવાને કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે નાક પર રૂમાલ રાખ્યા વિના અહીંથી નીકળવું અશક્ય બની ગયું છે. હાઈ પ્રોફાઇલ ગણાતા આ વોર્ડમાં ખુલ્લામાં સડી રહેલા કચરાને કારણે મચ્છર, માખીઓ અને રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. સ્થાનિકોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય ગંભીર રોગચાળો ફેલાવવાનો સતત દર સતાવી રહ્યો છે. જાગૃત નાગરિકો અને આસપાસના રહીશો દ્વારા મહાનગરપાલિકાના સફાઈ વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં સફાઈ કામગીરી નિયમિત અને કડક ધોરણે કરવામાં આવે. કચરાપેટી અને તેની આસપાસ રઝળતો એઠવાડ અને કચરો તાત્કાલિક ધોરણે ઉપાડી લેવામાં આવે. ગંદકી અને દુર્ગંધને નાથવા તેમજ રોગચાળો અટકાવવા માટે તાકીદે યોગ્ય દવાનો અને જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવે. પ્રજાના ટેક્સના નાણાંથી ચાલતા તંત્ર દ્વારા જ્યારે શહેરના આવા વીઆઈપી અને હાઈ પ્રોફાઇલ ગણાતા વોર્ડની જ આવી દયનીય દશા હોય તો સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેવા વેધક સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને સત્વરે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.